वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રીના 79મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ પ્રથમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ। અર્થાત કે જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે 12 માસની સુદની કે વદની બધી જ એકાદશીઓનું વ્રત, ઉપવાસ, પૂજા તથા જાગરણ આદિક આદર સહિત કરવું, પરંતુ શરીરની તકલીફના ભયથી એ વ્રતનો ક્યારેય પણ ત્યાગ કરવો જોઈએ નહીં। કાલ માધવની અંદર કાત્યાયન કહે છે કે અષ્ટવર્ષાધિકો મર્ત્યો યસીતે ન્યૂનવત્સરઃ એકાદશ્યામ ઉપવત્સિત પક્ષયોર ઉભયોર અપી। અર્થાત કે 8 વર્ષથી વધારે ઉંમરના અને 80 વર્ષથી ઓછી ઉંમરના પ્રત્યેક મનુષ્ય બંને પખવાડિયાની એકાદશીને દિવસે ઉપવાસ કરવો। આ પ્રમાણે અહીં શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેની ઉંમર 8 વર્ષથી અધિક હોય અને જેની ઉંમર 80 વર્ષથી ઓછી હોય એ પ્રત્યેક મનુષ્યએ એકાદશીનો ઉપવાસ કરવાનો છે। જે પણ કોઈક વ્યક્તિ એકાદશીને દિવસે અન્ન ખાય છે એ વ્યક્તિની દુર્ગતિ થાય છે। જેમ કે હેમાદ્રીમાં લઘુ નારદીયમાં પણ કહેલું છે કે એકાદશ્યામ તુ યો ભુંક્તે નરો અન્નમ સતુપાતકી વેણમૂત્ર પૂયવાહિન્યા પતત્યેવ ન સંશય। અર્થાત કે જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપી થાય છે અને વિષ્ટા, મૂતર અને પરુ જેમાં વહેતું હોય આવા વૈતરણી નામના નરકમાં તે પાપી પડે છે, તેમાં કોઈ સંશય નથી। સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એકાદશીને દિવસે બધું જ પાપ અન્નની અંદર રહેલું છે। એટલે જે પણ કોઈક મનુષ્ય એ દિવસે અન્ન જમે છે એ પાપનું ભક્ષણ કરે છે। માટે જે લોકોએ પોતાની દુર્ગતિ કરવી હોય એ વ્યક્તિ એકાદશીને દિવસે અન્ન જમે। માટે ભક્તો, એકાદશીને દિવસે હંમેશા ઉપવાસ રાખજો। એ દિવસે શક્ય હોય તો નિર્જળા નિરાહાર રહેજો। જો સામર્થ્ય નથી તો એ દિવસે દુગ્ધપાન કરજો, ઘૃતપાન કરજો અથવા તો ફલ કે ફલાહાર કરી એ એકાદશીનું વ્રત કરજો, પરંતુ એકાદશીનો ત્યાગ ક્યારેય પણ કરતા નહીં। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના આ 79મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે કૃષ્ણ જન્મ દિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ। અર્થાત
કે શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિતે મોટા ઉત્સવ કરવા. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ ચૌદશ, વામન દ્વાદશી અને શિવરાત્રિનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. જે પણ કોઈક મનુષ્ય 24 એકાદશી અને આ 5 જયંતીનું વ્રત કરે છે એ જ વાસ્તવની અંદર વૈષ્ણવ છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર શ્રીમદ નારાયણ ભગવાનના વચન છે કે વ્રતાની વિષ્ણુ ભક્તાનામ નિત્યા નિયમાની સંજગુઃ એકાદશ્યો અખિલાઃ શુદ્ધા દ્વાદશી વામનસ્ય ચ શ્રી રામદેવ સજ્જન્મ નવમી દિવ્ય સિદ્ધિદા કૃષ્ણ જન્માષ્ટમી ચાથ નૃસિંહસ્ય ચતુર્દશી શિવરાત્રેશ્ચેતિ મુખ્ય વ્રતાન્યુક્તાની તત્વત. અર્થાત કે ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય કરવાના છે. બધી જ શુદ્ધ એકાદશીઓ, વામન દ્વાદશી, દિવ્ય સિદ્ધિ આપનારી શ્રી રામ જયંતી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રિ ખરેખર આ બધા જ મુખ્ય વ્રત કરવાના કહેલા છે. એટલે જે પણ કોઈક વૈષ્ણવ છે અર્થાત કે વિષ્ણુ ભગવાનને પરમ પ્રેમથી આરાધે છે એટલે જેની વૈષ્ણવ સંજ્ઞા છે એવા વૈષ્ણવે હંમેશા શિવરાત્રિનું વ્રત કરવાનું છે. જે પ્રમાણે જન્માષ્ટમી આદિક વ્રત કરવાના છે તે જ પ્રમાણે એણે શિવરાત્રિનું પણ વ્રત કરવાનું છે એવું નારદ પંચરાત્રની અંદર શ્રીમદ નારાયણ ભગવાન કહે છે. અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે નિજજનોના આચાર્ય તરીકે બિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિએ પણ પોતાના આશ્રિતોને પોતાના આચરણથી ઉપદેશ આપવાને અર્થે શિવરાત્રિનું વ્રત કરતા હતા. જેમ કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 20મા અધ્યાયના 19મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ઉત્સવ શિવરાત્ર્યામ ચ તત્રાદાવ ભવન મહાન ઉપવાસમ હરિશ્ચક્રે તદા ભક્ત જનૈઃ સહ. અર્થાત કે ત્યાં આવેલી શિવરાત્રિના પ્રસંગથી તેનો મોટો ઉત્સવ થયો. તે સમયે ભક્તજનો સાથે ભગવાન શ્રીહરિએ પણ ઉપવાસ કર્યો. કેમ કે ધર્મ પ્રવર્તન માટે દીક્ષા ધારી રહેલા ભગવાનનો આ જ વિશેષ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે જૂનાગઢ પધારેલા હતા અને જૂનાગઢની અંદર આવેલા પંચાળા ગામની અંદર ભગવાન બિરાજમાન હતા. તે સમયે શિવરાત્રિનો ઉત્સવ આવે છે. તે સમયે ભગવાન શ્રીહરિ એ શિવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે અને એ દિવસે ઉપવાસ પણ કરે છે. એટલે ભગવાન શ્રીહરિએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે શિવરાત્રિનો ઉપવાસ કરવાનો છે ને કરવાનો છે. નારદ પંચરાત્રની અંદર આજ્ઞા આપવામાં આવેલી છે અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 79મા શ્લોકની અંદર આજ્ઞા આપી છે અને પોતાના આચરણ દ્વારા તેઓએ આ પ્રમાણેનો ઉપદેશ પણ આપેલો છે. માટે શિવરાત્રિનો ત્યાગ ક્યારેય પણ કરતા નહીં. કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ ભ્રાંત લોકો જે છે એ શિવરાત્રિનો ઉપવાસ કરતા નથી. પરંતુ જે પણ કોઈક મનુષ્ય શિવરાત્રિનો ઉપવાસ કરતા નથી એ ભગવાન શ્રી હરિના વચનની ઉપર પગ મૂકે છે. કેટલાક અજ્ઞાની નામ માત્રના ભગવાધારીઓ પોતાના શિષ્યવૃંદોને શિવરાત્રિનો ઉપવાસ કરવાની મનાઈ કરે છે. તે લોકોએ ભગવાન શ્રી હરિના આ વચન એ વિચારવા જેવા છે. ભગવાન શ્રી હરિએ પોતાના આચરણ દ્વારા પોતાના
આશ્રિતોને ઉપદેશ આપેલો છે. માટે ભક્તો એવા અજ્ઞાની ગુરુઓના બહેકાવવામાં આવતા નહીં અને શિવરાત્રિનો ઉપવાસ અવશ્ય કરજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.